સ્કંદ પુરાણની કથાને આગળ વધારીએ. ભાગ 43. કાર્તિક શુક્લ પ્રતિપદા અને યમ દ્વિતીયના કાર્યો તથા બહેનના ઘરે ભોજનનું મહત્વ. બ્રહ્માજી કહે છે કે ત્યાર પછી પ્રતિપદાએ આરતી કરીને સુંદર વસ્ત્રાભૂષણથી સજ્જ થઈ કથા ગાયન, કીર્તન અને દાન વગેરે દ્વારા દિવસ પસાર કરો. આ દિવસે સ્ત્રી પુરુષ બધાએ તલનું તેલ લગાવીને સ્નાન કરવું જોઈએ. આ પ્રતિપદાએ જે લોકો તેલ સ્નાન વગેરેથી પૂજન કરશે તેમના તે બધા કર્મો અક્ષય થશે. સંસારમાં પ્રતિપદા તિથિ પ્રસિદ્ધ છે. તેને પૂર્વ વિદ્યા હોય તો ગ્રહણ ન કરવી જોઈએ. અમાવસ્યા વિદ્યા પ્રતિપદામાં તેલાભ્યંગ ન કરવું જોઈએ, અન્યથા મનુષ્ય મૃત્યુને પ્રાપ્ત થાય છે. બીજા દિવસે એક ઘડી પણ અવિદ્યા અમાસના વેદ રહિત પ્રતિપદા હોય તો ઉત્સવ વગેરે કાર્યોમાં બુદ્ધિમાન મનુષ્ય તેને જ ગ્રહણ કરવી જોઈએ. બીજા દિવસે જો થોડી પણ પ્રતિપદા ન હોય તો પૂર્વ વિદ્યા તિથિ જ ગ્રહણ કરવી જોઈએ. તેવી સ્થિતિમાં તે દોષકારક થતી નથી. જે મનુષ્ય તે તિથિમાં અથવા તે શુભ દિવસે જે રૂપમાં સ્થિત હોય તેવી સ્થિતિમાં તે 1 વર્ષ સુધી રહે છે. તેથી જો સુંદર દિવ્ય અને ઉત્તમ ભોગો ભોગવવાની ઈચ્છા હોય તો તે દિવસે મંગળમય ઉત્સવ અવશ્ય કરવો. પ્રાતઃકાળે ગોવર્ધનની પૂજા કરી તે સમયે ગાયોને શણગારવી જોઈએ અને તેમને ભાર વહન અને દૂધ દોહનથી મુક્ત રાખવી જોઈએ. ગોવર્ધનની પૂજાના સમયે આ પ્રમાણે પ્રાર્થના કરવી જોઈએ કે હે પૃથ્વીને ધારણ કરનારા ગોવર્ધન, આપ ગોકુળના રક્ષક છો. ભગવાન વિષ્ણુએ પોતાની પૂજા ઉપર તમને ઉપર ઉઠાવ્યા હતા. આપ મને કરોડો ગોદાન આપનારા થાઓ. લોકપાલોની જે લક્ષ્મી અહીં ગાયોના રૂપમાં સ્થિત છે અને યજ્ઞના માટે ઘી પૂરું પાડે છે, તે મારા પાપોને દૂર કરે છે. મારી આગળ ગાયો હોય, ગાયો મારી પાછળ, ગાયો મારા હૃદયમાં હોય અને હું સદા ગાયોની મધ્યમાં નિવાસ કરું છું. આ પ્રમાણે ગોવર્ધન પૂજા કરીને ઉત્તમ ભાવથી દેવતાઓ, સત્પુરુષો તથા સામાન્ય લોકોને સંતુષ્ટ કરવા. બીજા લોકોને અન્નપાન આપીને વિદ્વાનોને સંકલ્પપૂર્વક વસ્ત્ર, તાંબુલ વગેરે દ્વારા પ્રસન્ન કરવા. કાર્તિક શુક્લ પક્ષની આ પ્રતિપદા તિથિને વૈષ્ણવી તિથિ કહે છે. જે લોકો સર્વ પ્રકારે બધા મનુષ્યોને આનંદ આપનારો આ દીપોત્સવ તથા મંગળ કામનાથી બલિરાજાનું પૂજન કરે છે તેઓ દાન, ઉપભોગ, સુખ અને બુદ્ધિશાળી કુળના આનંદને પ્રાપ્ત થાય છે અને તેમનું સંપૂર્ણ વર્ષ આનંદપૂર્વક વ્યતીત થાય છે. પ્રતિપદા અને અમાવસ્યાના યુગમાં ગાયોની ક્રીડા ઉત્તમ માનવામાં આવે છે. તે દિવસે ગાયોને ઘાસ વગેરેથી સારી રીતે સંતુષ્ટ કરીને તેમની પૂજા કરીને અલંકારો પહેરાવી નગરની બહાર લઈ જવી. ત્યાં લઈ જઈને બધી ગાયોની આરતી ઉતારવી. આ પ્રમાણે કરવાથી મનુષ્ય સર્વ પાપોથી મુક્ત થઈ જાય છે. હવે તમે મૃત્યુનાશક યમ દ્વિતીય વ્રતનું વર્ણન સાંભળો. દ્વિતીયના દિવસે બ્રહ્મુહૂર્તમાં ઉઠીને મનમાં પોતાના હિતની વાતોનું ચિંતન કરવું. ત્યાર પછી શૌચ વગેરેથી નિવૃત્ત થઈને પ્રાતઃકાળે સ્નાન કરવું. પછી શ્વેત વસ્ત્ર, શ્વેત પુષ્પોની માળા અને શ્વેત ચંદન ધારણ કરવા. નિત્ય કર્મ પૂરું કરીને પ્રસન્નચિત્તે ઔદુંબરના વૃક્ષ નીચે જવું. ત્યાં ઉત્તમ મંડળ બનાવી તેમાં અષ્ટદળ કમળ બનાવવું. ત્યાર પછી તે ઔદુંબર મંડળમાં બ્રહ્મા, વિષ્ણુ, શિવ તથા વીણા પુસ્તક ધારિણી વરદાયિની સરસ્વતી દેવીનું સ્વસ્થ ચિત્તે આહ્વાન અને પૂજન કરવું. ચંદન, અગરુ, કસ્તુરી, કુમકુમ, પુષ્પ, ધૂપ, નૈવેદ્ય અને નાળિયેર વગેરે દ્વારા પૂજન કરીને અપમૃત્યુ નિવારણ માટે વેદવેતા બ્રાહ્મણને અલંકાર સહિત દૂધ આપતી વાછડા સહિતની ગાય દાનમાં આપવી. તે સમયે બ્રાહ્મણને આ પ્રમાણે કહેવું કે હે વિપ્ર, હું અપમૃત્યુ નિવારણ માટે સંસાર સમુદ્રથી તારનારી આ ગાય તમને આપી રહ્યો છું. જો ગાય ન આપી શકાય તો બ્રાહ્મણને 1 જોડ પગરખા આપવા. ત્યાર પછી પૂજા સમાપ્ત કરીને ભગવાન વિષ્ણુમાં ભક્તિપૂર્વક પોતાના કુટુંબના શ્રેષ્ઠ વયોવૃદ્ધ પુરુષને શ્રદ્ધા ભક્તિથી પ્રણામ કરવા. પછી અનેક પ્રકારના સુંદર ફળો દ્વારા પોતાના સ્વજનોને તૃપ્ત કરવા. ત્યાર પછી પોતાની સહોદરા મોટી બહેનને ઘરે જવું અને તેને પણ ભક્તિપૂર્વક પ્રણામ કરીને કહેવું કે હે સૌભાગ્યવતી બહેન, તમે કલ્યાણકારી છો. હું મારા કલ્યાણ માટે તમારા ચરણાવિંદોમાં પ્રણામ કરવાના ઉદ્દેશથી તમારા ઘરે આવ્યો છું. આમ કહીને બહેનને ભગવત બુદ્ધિથી પ્રણામ કરવા. ત્યારે બહેને ભાઈને આ ઉત્તમ વચન કહેવા કે હે ભાઈ, આજે હું તમને મળીને ધન્ય થઈ. ખરેખર આજે હું મંગળમય છું. હે કુળદ્વીપ, તમે તમારી આયુષ્ય વૃદ્ધિ માટે તમારે મારે ત્યાં ભોજન કરવું જોઈએ. મારા સહોદર ભાઈ, પૂર્વકાળમાં આજ કાર્તિક શુક્લ દ્વિતીય યમુનાજીએ પોતાના ભાઈ યમરાજને પોતાના ઘરે ભોજન કરાવી તેમનો સત્કાર કર્યો હતો. તે દિવસે કર્મપાશમાં બંધાયેલા નરકના પાપીઓને પણ યમરાજ છોડી દે છે, જેથી તે પોતાની ઈચ્છા પ્રમાણે વિચરે છે. આ તિથિએ વિદ્વાન પુરુષ પણ મોટા ભાગે પોતાના ઘરે જ ભોજન કરતા નથી. બહેનના આ પ્રમાણે કહેવાથી વ્રતવાન પુરુષે વસ્ત્ર આભૂષણોથી હર્ષપૂર્વક તેનું પૂજન કરવું. મોટી બહેનને પ્રણામ કરી તેને આશીર્વાદ લેવા. ત્યાર પછી બધી બહેનોને વસ્ત્ર આભૂષણ આપીને સંતુષ્ટ કરવી. પોતાની સગી બહેન ન હોય તો તે કાકાની દીકરી અથવા પિતાની બહેનના ઘરે જઈને આદરપૂર્વક ભોજન કરવું. હે નારદ, આ પ્રમાણે યમ દ્વિતીયાનું વ્રત કરે છે તે અપમૃત્યુથી મુક્ત થઈને પુત્ર પુત્રાદિથી સંપન્ન થાય છે અને અંતમાં મોક્ષ પ્રાપ્ત કરે છે. આ બધા વ્રત અને અનેક પ્રકારના દાન ગૃહસ્થને માટે યોગ્ય છે. વ્રત કરનાર વ્યક્તિ યમ દ્વિતીયાની આ કથા સાંભળે છે તેના સર્વ પાપોનો ક્ષય થઈ જાય છે, એવું માધવનું કહેવું છે. કાર્તિક શુક્લ દ્વિતીયાના દિવસે યમુના સ્નાન કરનાર વ્યક્તિ યમલોકમાં જતો નથી. જેમણે આ દિવસે પોતાની સૌભાગ્યવતી બહેનને વસ્ત્રદાન વગેરેથી સંતુષ્ટ કરી છે તેમણે 1 વર્ષ સુધી ક્લેશ કે શત્રુભયનો સામનો કરવો પડતો નથી. તે દિવસે યમુનાજીએ બહેનના સ્નેહથી યમરાજ દેવને ભોજન કરાવ્યું હતું. તેથી આ
દિવસે જે બહેનના હાથે ભોજન કરે છે ધન ઐશ્વર્યને પ્રાપ્ત થાય છે. રાજાઓના કારાવાસમાં જે કેદી હોય તેમને આ દિવસે બહેનને ઘરે ભોજન માટે છોડી દેવા જોઈએ. સગી બહેન ન હોય તો માસી અને મામાની છોકરીને બહેન માનવી અથવા ગોત્ર યા કુટુંબના સંબંધથી કોઈ રીતે બહેનનો સંબંધ જોડી દીધો. આ બધાના અભાવમાં સમાન વયની કોઈ પણ સ્ત્રીને બહેન માની લેવી અને તેનો આદર કરવો. તે પણ ન મળે તો કોઈ ગાય અથવા નદીને બહેન બનાવી લેવી. તેના પણ અભાવમાં કોઈ જંગલની ઝાડીને બહેન માનીને ત્યાં ભોજન કરવું. યમ રીતે ક્યારેય પોતાના ઘરે ભોજન ન કરવું. ભાઈને જમાડવા તે જ બીજ ગ્રાહ્ય છે જે બપોર પછી સુધી રહેતી હોય છે. ત્યાર પછી આવે છે આંબળાના વૃક્ષની ઉત્પત્તિ અને તેનું મહાત્મ્ય. સુજી કહે છે કે કાર્તિક શુક્લ ચતુર્દશી આંબળાનું પૂજન કરવું. આંબળાનું મહાન વૃક્ષ સર્વ પાપર છે. તે ચતુર્દશીનું નામ વૈકુંઠ ચતુર્દશી છે. તે દિવસે આંબળાની છાયામાં જઈને રાધા સહિત દેવેશ્વર શ્રીહરિનું પૂજન કરવું. ત્યાર પછી આંબળાના વૃક્ષની 108 પ્રદક્ષિણા કરવી. પછી સાષ્ટાંગ પ્રણામ કરી પરમેશ્વર શ્યામ સુંદર શ્રીકૃષ્ણની પ્રાર્થના કરવી. આંબળાની છાયામાં બેસીને આ કથા સાંભળવી. પછી બ્રાહ્મણોને ભોજન કરાવવાની યથાશક્તિ દક્ષિણા આપવી. બ્રાહ્મણોને સંતુષ્ટ કરવાથી મોક્ષદાયક શ્રીહરિ પ્રસન્ન થાય છે. પૂર્વકાળમાં જ્યારે સંપૂર્ણ જગત વનમાં જળમાં લીન થઈ ગયું હતું, સમસ્ત ચરાચર પ્રાણી નષ્ટ થઈ ગયા હતા, તે સમયે દેવાધિદેવ સનાતન પરમાત્મા બ્રહ્માજી અવિનાશી પરબ્રહ્મના જપ કરવા લાગ્યા હતા. બ્રહ્માજીના જપ કરતા કરતા તેમની આગળ શ્વાસ નીકળ્યો. સાથે જ ભગવત દર્શનના અનુરાગવશ તેમના નેત્રોમાંથી જળ નીકળ્યું. પ્રેમાશ્રુએ તે પરિપૂર્ણ જળની બુંદ પૃથ્વી પર પડી. તેનાથી આંબળાનું વૃક્ષ ઉત્પન્ન થયું, જેનાથી અનેક શાખા મહાશાખાઓ નીકળી હતી. તે વૃક્ષ ફળના ભારથી લદાયેલું હતું. બધા વૃક્ષોમાં સર્વપ્રથમ આંબળાનું વૃક્ષ જ પ્રગટ થયું. તેથી તેને આદિરોહ કહેવામાં આવે છે. બ્રહ્માએ પ્રથમ આંબળાના વૃક્ષને ઉત્પન્ન કર્યું. ત્યાર પછી સમસ્ત પ્રજાની વૃદ્ધિ કરી. ત્યારે દેવતાઓ વગેરેની પણ સૃષ્ટિ થઈ ગઈ. ત્યારે તેઓ તે સ્થાન પર આવ્યા જ્યાં ભગવાન વિષ્ણુએ પ્રિય લાગનારું આંબળાનું વૃક્ષ હતું. તેને જોઈને દેવતાઓને બહુ આશ્ચર્ય થયું. તે સમયે આકાશવાણી થઈ, આંબળાનું વૃક્ષ બધા વૃક્ષોમાં શ્રેષ્ઠ છે, કેમ કે તે ભગવાન વિષ્ણુને પ્રિય છે. તેના સ્મરણ માત્રથી મનુષ્ય ગોદાનનું ફળ પ્રાપ્ત કરે છે. તેના દર્શનથી 2 ગણું અને ફળ ખાવાથી 3 ગણું ફળ મળે છે. તેથી હંમેશા પ્રયત્નપૂર્વક આંબળાના વૃક્ષનું સેવન કરવું જોઈએ, કેમ કે તે ભગવાન વિષ્ણુને પરમ પ્રિય અને સર્વ પાપહર છે. તેથી સમસ્ત કામનાઓની સિદ્ધિ માટે આંબળાના વૃક્ષનું પૂજન કરવું યોગ્ય છે. જે મનુષ્ય કાર્તિક માસમાં આંબળાના વનમાં ભગવાન શ્રીહરિની પૂજા તથા આંબળાની છાયામાં ભોજન કરે છે તેનું પાપ નષ્ટ થઈ જાય છે. આંબળાની છાયામાં તે જે કંઈ પુણ્ય કરે છે તે કરોડ ગણું થઈ જાય છે. પ્રાચીન કાળની વાત છે. કાવેરીના તટે દેવશર્મા નામથી પ્રસિદ્ધ એક શ્રેષ્ઠ બ્રાહ્મણ હતા, જે વેદાંગોના પારંગત વિદ્વાન હતા. તેમનો એક પુત્ર હતો જે અત્યંત દુરાચારી હતો. પિતાએ તેને હિતની વાત કહી, બેટા, અત્યારે કાર્તિક માસ છે, જે ભગવાન વિષ્ણુને બહુ પ્રિય છે. તમે આ માસમાં સ્નાન, દાન, વ્રત વગેરે નિયમોનું પાલન કરો. તુલસીના ફૂલ સહિત ભગવાન વિષ્ણુની પૂજા કરો. ભગવાનને માટે દીપદાન, નમસ્કાર તથા પ્રદક્ષિણા કરો. પિતાની આ વાત સાંભળીને તે દુષ્ટાત્મા ક્રોધિત થઈ ગયો. તેના હોઠ ફરકવા લાગ્યા અને તેણે પિતાની નિંદા કરતા રહીને કહ્યું કે તાત હું કાર્તિકમાં પુણ્ય સંગ્રહ નહીં કરું. પુત્રનું આ ઉડનતાપૂર્વક વચન સાંભળીને દેવશર્માએ ક્રોધપૂર્વક કહ્યું કે ઓ દુર્બુદ્ધે, તું વૃક્ષની બખોલમાં ઉંદર થઈ જા. આ શાપના ભયથી ગભરાયેલો પુત્રે પિતાને નમસ્કાર કરીને પૂછ્યું કે પૂજ્યવર, તે ઘૃણિત યોનિથી મારી મુક્તિ કઈ રીતે થશે તે જણાવો. આ પ્રમાણે પુત્ર દ્વારા પ્રશ્ન કરવાથી બ્રાહ્મણે શાપ નિવૃત્તિનું કારણ જણાવ્યું. જ્યારે તમે ભગવાનને પ્રિય લાગનારા કાર્તિક વ્રતનું મહાત્મ્ય સાંભળશો ત્યારે આ કથાના શ્રવણ માત્રથી તમારી મુક્તિ થઈ જશે. પિતાના આમ કહ્યા પછી તે તરત જ ઉંદર થઈ ગયો અને ઘણા વર્ષો સુધી ઘોર વનમાં નિવાસ કરતો રહ્યો. એકવાર કાર્તિક માસમાં વિશ્વામિત્રજી પોતાના શિષ્યો સાથે ત્યાંથી નીકળ્યા અને નદીમાં સ્નાન કરીને ભગવાનની પૂજા કર્યા પછી આંબળાની છાયામાં બેઠા. ત્યાં બેસીને તેઓ પોતાના શિષ્યોને કાર્તિક માસનું મહાત્મ્ય સંભળાવતા હતા. તે સમયે કોઈ દુરાચારી વ્યાધ ત્યાં આવ્યો. તે પ્રાણીઓની હત્યા કરનારો તો હતો જ, પણ ઋષિઓને જોઈને તેમને પણ મારી નાખવાનું વિચારવા લાગ્યો. પરંતુ તે મહાત્માઓના દર્શનથી તેનામાં સદબુદ્ધિ જાગૃત થઈ. તેણે બ્રાહ્મણને નમસ્કાર કરીને કહ્યું કે તમે લોકો અહીં શું કરો છો? તેના આ પ્રમાણે પૂછવાથી વિશ્વામિત્રજીએ કહ્યું કે કાર્તિક માસ બધા મહિનાઓમાં શ્રેષ્ઠ છે. તેના જે કર્મ કરવામાં આવે છે તે વડના બીજની જેમ વધે છે. જે કાર્તિક માસમાં સ્નાન, દાન અને પૂજન કરી બ્રાહ્મણ ભોજન કરાવે છે તેનું તે પુણ્ય અક્ષય ફળ આપનારું થાય છે. વ્યાધની પ્રેરણાથી વિશ્વામિત્રજીના મુખે આ ધર્મચર્ચા સાંભળીને તે શાપગ્રસ્ત બ્રાહ્મણ કુમાર ઉંદરનું શરીર છોડીને તરત દિવ્ય દેહધારી થઈ ગયો અને વિશ્વામિત્રને પ્રણામ કરી પોતાનું વૃત્તાંત કહીને તેમની આજ્ઞા લઈને વિમાનમાં બેસીને સ્વર્ગમાં ચાલ્યો ગયો. આ જોઈને વિશ્વામિત્ર અને વ્યાધ બંનેને બહુ આશ્ચર્ય થયું. પણ વ્યાધ્ર કાર્તિક વ્રતનું પાલન કરીને ભગવાન વિષ્ણુના ધામમાં ગયો. તેથી કાર્તિકમાં સર્વ પ્રકારના પ્રયત્ન કરી આંબળાના વૃક્ષની છાયામાં બેસી ભગવાન શ્રીકૃષ્ણની સામે કથા શ્રવણ કરી. જો બ્રાહ્મણ કાર્તિક માસમાં આંબળા અને તુલસીની માળા ધારણ કરે છે તેને અનંત પુણ્ય પ્રાપ્ત થાય છે. જે મનુષ્ય આંબળાના વૃક્ષની છાયામાં બેસી દીપમાળા સમર્પિત કરે છે તેને અનંત પુણ્ય પ્રાપ્ત થાય છે. ખાસ કરીને તુલસી વૃક્ષની નીચે શ્રી રાધા અને શ્યામ સુંદર ભગવાન શ્રીકૃષ્ણની પૂજા કરવી જોઈએ. તુલસીના અભાવમાં
આ પૂજા આંબળા નીચે કરવી જોઈએ. જે આંબળાની છાયામાં કાર્તિક માસમાં બ્રાહ્મણ દંપતીને એકવાર પણ ભોજન કરાવીને સ્વયં ભોજન કરે છે તે અન્નદોષથી મુક્ત થઈ જાય છે. લક્ષ્મી પ્રાપ્તિની ઈચ્છા ધરાવતા મનુષ્ય હંમેશા આંબળાથી સ્નાન કરવું જોઈએ. ખાસ કરીને એકાદશીના દિવસે આંબળાથી સ્નાન કરવાથી ભગવાન વિષ્ણુ સંતુષ્ટ થાય છે. નવમી અમાવસ્યા, સપ્તમી સંક્રાંતિના દિવસે, રવિવાર, ચંદ્રગ્રહણ તથા સૂર્યગ્રહણના દિવસે આંબળાથી સ્નાન ન કરવું. જે મનુષ્ય આંબળાની છાયામાં બેસી પિંડદાન કરે છે તેના પિતૃઓને ભગવાન વિષ્ણુની કૃપાથી મોક્ષ પ્રાપ્ત થાય છે. તીર્થ કે ઘરમાં જ્યાં જ્યાં મનુષ્ય આંબળાથી સ્નાન કરે છે ત્યાં ત્યાં ભગવાન વિષ્ણુ સ્થિત થાય છે. જેના શરીરમાં અસ્થિ આંબળાના સ્નાનથી ધોવાય છે તે ફરી માતાના ગર્ભમાં આવતો નથી. જેના માથાના વાળ આંબળાના રંગે રંગાઈ જાય છે તે મનુષ્ય કળિયુગના દોષોનું નિવારણ કરી ભગવાન વિષ્ણુને પ્રાપ્ત થાય છે. જે ઘરમાં સદા આંબળા રહે છે ત્યાં ભૂત, પ્રેત, કુષ્માંડ અને રાક્ષસ નથી જતા. જે કાર્તિકમાં આંબળાની છાયામાં બેસી ભોજન કરે છે તેના તે અન્નના સંસર્ગથી 1 વર્ષના પાપો નષ્ટ થઈ જાય છે. ત્યાર પછી આવે છે ગુણવતીનો કાર્તિક વ્રતના પુણ્યથી સત્યભામા રૂપે અવતાર તથા ભગવાન દ્વારા શંખાસુરનો વધ અને વેદોનો ઉદ્ધાર. સુજી કહે છે કે એકવાર હર્ષોલ્લાસથી પ્રસન્ન મુખવાળી દેવી સત્યભામાએ ભગવાન શ્રી કૃષ્ણને કહ્યું કે હે ભગવાન, હું ધન્ય છું, કૃતમૃત્યુ છું અને મારું જીવન સફળ છે. હે પ્રભુ, મેં પૂર્વજન્મમાં કયા દાન, વ્રત અથવા તપ કર્યા છે જેથી મૃત્યુલોકમાં જન્મ લઈને પણ હું આપની પત્ની થઈ છું? જન્માંતરમાં મારો કેવો સ્વભાવ હતો? હું કોણ હતી અને કોની પુત્રી હતી જે આ જન્મમાં આપની પ્રિય પત્ની છું? આ બધી વાત મને કહો. ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા કે હે પ્રિય, સતયુગના અંતમાં હરદ્વારમાં એક શ્રેષ્ઠ બ્રાહ્મણ રહેતા હતા જેનું નામ દેવશર્મા હતું. તેઓ અત્રિકુળમાં ઉત્પન્ન થયા હતા અને વેદાંગોના પારંગત વિદ્વાન હતા. તેમની અવસ્થા બહુ થઈ ગઈ હતી પરંતુ તેમને કોઈ પુત્ર ન હતો. માત્ર એક કન્યા હતી જેનું નામ ગુણવતી હતું. દેવશર્માએ ચંદ્ર નામના પોતાના શિષ્યને જ પોતાની પુત્રી પરણાવી દીધી અને તેને જ પુત્ર જેવો માન્યો. ચંદ્ર જીતેન્દ્રિય તથા આજ્ઞાકારી હતો. તે દેવશર્માને પિતાતુલ્ય જ માનીને તેમની સેવા કરવા લાગ્યો. એક દિવસ તે બંને દર્ભ લેવા માટે વનમાં ગયા. ત્યાં યમરાજ જેવા આકારવાળા કોઈ વિકરાળ રાક્ષસે તે બંનેને મારી નાખ્યા. તે બંને પોતાના પુણ્યના પ્રભાવથી વિષ્ણુલોકમાં ગયા. તેમના મરાઈ જવાના સમાચાર સાંભળી ગુણવતી પિતા અને પતિના વિયોગથી દુઃખી થઈને કરુણ સ્વરે વિલાપ કરવા લાગી. તેણે ઘરનો બધો સામાન વેચી પોતાની શક્તિ અનુસાર તે બંનેનું પારલૌકિક કર્મ સંપન્ન કર્યું. ત્યાર પછી તે પિતાના નગરમાં જ રહેવા લાગી. જીવતી હોવા છતાં ગુણવતી સંસારના માટે મરી ચૂકી હતી. તેણે સ્વસ્થ થયા પછી મૃત્યુ સુધી 2 વ્રતોનું વિધિપૂર્વક પાલન કર્યું. એક તો એકાદશીનો ઉપવાસ અને બીજું કાર્તિક માસનું સારી રીતે સેવન. આ પ્રમાણે ગુણવતી કાર્તિક વ્રત દર વર્ષે કરતી હતી. એકવાર જ્યારે તે બીમાર હતી, તેના બધા અંગો નિર્બળ થઈ ગયા હતા અને તાવથી તે બહુ વ્યાકુળ હતી. છતાં કોઈ રીતે ધીરે ધીરે ચાલીને ગંગાજીમાં સ્નાન કરવા માટે ગઈ. જેવી તે જળમાં પ્રવેશી ઠંડીથી ધ્રુજીને પડી ગઈ. તે વ્યાકુળતાની દશામાં તેણે જોયું કે આકાશમાંથી વિમાન આવી રહ્યું છે. મૃત્યુ પછી તે દિવ્ય રૂપે તે વિમાનમાં બેસી વૈકુંઠ લોકમાં ચાલી ગઈ. કાર્તિક વ્રતના પુણ્યથી તે મારા સાનિધ્યમાં રહેવા લાગી. ત્યાર પછી બ્રહ્મા વગેરે દેવતાઓની પ્રાર્થનાથી જ્યારે હું આ પૃથ્વી પર આવ્યો ત્યારે મારી સાથે મારા બધા પાર્ષદો પણ અહીં આવ્યા. હે ભામિની, આ બધા યાદવો મારા માટે પાર્ષદ છે. પૂર્વજન્મના દેવશર્મા જ તમારા મિત્ર પિતા સત્રાજીત થયા અને તે ચંદ્ર નામના બ્રાહ્મણ જ અત્યારે અક્રૂ થયા તથા જે તમે કલ્યાણમયી ગુણવતી છો. કાર્તિક વ્રતના પુણ્યથી તમે મારા માટે અધિક પ્રસન્નતા આપનારા બની ગયા છો. પૂર્વજન્મમાં તમે જે મારા મંદિરના દ્વાર પર તુલસીની વાટિકા લગાવી હતી તેનું જ ફળ છે કે અત્યારે તમારા આંગણામાં આ કલ્પવૃક્ષ શોભી રહ્યું છે. તમે જે મૃત્યુપૂર્વક કાર્તિક વ્રતનું અનુષ્ઠાન કર્યું છે તેના પ્રભાવથી તમારો મારાથી કદી વિયોગ થશે નહીં. હે પ્રિય, પૂર્વકાળમાં રાજા પૃથુ અને નારદના વિશે જે સંવાદ થયો છે તે સાંભળો. પૃથુના પૂછવાથી નારદજી આ પ્રમાણે કહેવાનો આરંભ કર્યો. પ્રાચીન કાળમાં શંખ નામનો એક અસુર હતો જે સમુદ્રમાંથી ઉત્પન્ન થયો હતો. તેણે ઇન્દ્ર વગેરે સમસ્ત લોકપાલોના અધિકાર છીનવી લીધા. દેવતાઓ મેરુગીરીની દુર્ગમ કંદરાઓમાં છુપાઈ ગયા. તે સમયે દૈત્યે વિચાર કર્યો કે જો કે મેં દેવતાઓને જીતી લીધા છે છતાં તેઓ બળવાન દેખાય છે. હવે આ વિશે મારે શું કરવું જોઈએ? એ વાત તો મને સારી રીતે યાદ છે કે દેવતાઓ વેદ મંત્રોના બળથી જ બળવાન દેખાય છે. તેથી હું વેદોનું અપહરણ કરીશ. એનાથી બધા દેવતાઓ નિર્બળ થઈ જશે. આવું વિચારીને તે દૈત્ય બ્રહ્માજીના સત્યલોકમાંથી વેદોને હરી લાવ્યો. તેના દ્વારા લઈ જવાતા વેદ ભયથી તેની ચુંગલમાંથી નીકળીને ભાગ્યા અને યજ્ઞ, મંત્ર અને બીજોની સાથે જળમાં સમાઈ ગયા. શંખાસુર તેમને શોધવા માટે સમુદ્રમાં ફરવા લાગ્યો પરંતુ તેને ક્યાંય વેદો જોવા ન મળ્યા. આ બાજુ દેવતાઓએ ભગવાન વિષ્ણુની પાસે જઈને તેમની સ્તુતિ કરી. ત્યારે ભગવાન જાગ્યા અને આ પ્રમાણે બોલ્યા કે હે દેવતાઓ, હું તમારા ગીત, વાદ્યો વગેરે મંગળ સાધનોથી પ્રસન્ન થઈને તમને વરદાન આપવા તૈયાર છું. કાર્તિક શુક્લ પક્ષની એકાદશીએ તમે મને જગાડ્યો છે તેથી આ તિથિ મારા માટે અત્યંત પ્રિય અને માન્ય છે. શંખાસુર દ્વારા હરાઈને ગયેલા બધા વેદ જળમાં સ્થિત છે. હું સાગરપુત્ર શંખનો વધ કરી તે વેદોને હમણાં જ લઈ આવું છું. આ કાર્તિક માસમાં જે લોકો પ્રાતઃકાળે સ્નાન કરે છે તે બધા યજ્ઞના અવભૃત સ્નાન દ્વારા સારી રીતે નાહી લે છે. આજથી હું પણ કાર્તિકમાં જળની અંદર નિવાસ કરીશ. તમે બધા દેવતાઓ પણ મુનીશ્વરો સહિત મારી સાથે જળમાં આવો. આ પ્રમાણે કહીને માછલી જેવું રૂપ ધારણ કરીને ભગવાન વિષ્ણુ જળમાં પ્રવેશ્યા. પછી શંખાસુરને મારીને ભગવાન વિષ્ણુ બદ્રીવનમાં આવી ગયા અને ત્યાં તેમણે બધા ઋષિઓને બોલાવીને આ પ્રમાણે આજ્ઞા કરી કે હે મુનીશ્વરો, તમે જળમાં વિખરાયેલા વેદ મંત્રોને શોધો અને જેટલું જલ્દી થઈ શકે તેમને સાગરમાંથી બહાર લાવો. ત્યાં સુધી હું દેવતાઓની સાથે પ્રયાગમાં રોકાઉં છું. ત્યારે તે તપોદળ સંપન્ન મહર્ષિઓ યજ્ઞ અને બીજો સહિત સંપૂર્ણ વેદ મંત્રોનો ઉદ્ધાર કર્યો. તેમાંના જેટલા મંત્ર જે ઋષિઓએ
દેવતાઓએ મેળવ્યા તે જ મંત્રના તે ઋષિ માનવામાં આવ્યા. ત્યાર પછી બધા ઋષિ ભેગા થઈને પ્રયાગ ગયા. ત્યાં તેમણે બ્રહ્માજી સહિત ભગવાન વિષ્ણુને ઉપલબ્ધ બધા વેદ મંત્ર સમર્પિત કરી દીધા. ત્યારે બધા વેદ મંત્રોને પ્રાપ્ત કરી બ્રહ્માજી બહુ પ્રસન્ન થયા. તેમણે દેવતાઓને ઋષિઓની સાથે પ્રયાગમાં અશ્વમેઘ યજ્ઞ કર્યો. યજ્ઞ સમાપ્ત થયા પછી બધા દેવતાઓએ ભગવાનને એવું નિવેદન કર્યું. દેવતા બોલ્યા કે હે દેવાધિદેવ જગન્નાથ, આ સ્થાન પર બ્રહ્માજીએ ખોવાયેલા વેદોનું પુનઃ પ્રાપ્ત કર્યા છે અને અમે પણ તમારી કૃપાથી યજ્ઞભાગ પ્રાપ્ત કર્યા છે. તેથી આ સ્થાન પૃથ્વી પર બધાથી શ્રેષ્ઠ પુણ્યની વૃદ્ધિ કરનારું અને ભોગ અને મોક્ષ આપનારું થાવ. સાથે સાથે આ સમયે પણ મહાપુણ્યમય અને બ્રહ્મઘાતી વગેરે મહાપાપીઓની શુદ્ધિ કરનારો થાઓ તથા આ સ્થાન અહીં આવેલા દાનને અક્ષય બનાવી દેનારું પણ થાઓ એવું વરદાન આપો. ભગવાન વિષ્ણુએ કહ્યું કે હે દેવતાઓ, તમે જે કંઈ કહ્યું તે પણ મને સ્વીકાર્ય છે. તમારી ઈચ્છાઓ પૂર્ણ થાવ. આજથી આ સ્નાન બ્રહ્મક્ષેત્રના નામે પ્રસિદ્ધ થશે. સૂર્યવંશમાં ઉત્પન્ન રાજા ભગીરથ ગંગાજીને અહીં લઈ આવશે અને તે અહીં સૂર્યપુત્રી યમુનાને મળશે. બ્રહ્માજી અને તમે બધા દેવતાઓ મારી સાથે અહીં નિવાસ કરો. આજથી આ તીર્થરાજના નામે પ્રસિદ્ધ થશે. તીર્થરાજના દર્શનથી બધા પાપ તત્કાળ નષ્ટ થઈ જશે. સૂર્ય જ્યારે મકર રાશિમાં આવશે તે સમયે અહીં સ્નાન કરનારા મનુષ્યના સર્વ પાપોનો આ તીર્થ નાશ કરશે. આ સમય પણ મનુષ્યના માટે મહાપુણ્યપ્રદ થશે. માઘમાં સૂર્ય મકર રાશિમાં સ્થિત થાય ત્યારે અહીં સ્નાન વગેરે કરવાથી સાલોક્ય વગેરે ફળ પ્રાપ્ત થશે. દેવાધિદેવ ભગવાન વિષ્ણુ દેવતાઓને આમ કહીને બ્રહ્માજીની સાથે ત્યાં જ અંતર્ધ્યાન થઈ ગયા. ત્યાર પછી ઇન્દ્રાદિ દેવતા પણ પોતાના અંશથી પ્રયાગમાં રહીને અંતર્ધ્યાન થઈ ગયા. જે મનુષ્ય કાર્તિકમાં તુલસીજીના મૂળ પાસે શ્રીહરિનું પૂજન કરે છે તે આલોકમાં સંપૂર્ણ ભોગોનો ઉપભોગ કરીને અંતમાં વૈકુંઠ ધામમાં જાય છે. ત્યાર પછી આવે છે કાર્તિક વ્રતના પુણ્યદાનથી એક રાક્ષસીનો ઉદ્ધાર. નારદજી કહે છે કે કાર્તિકના ઉદ્યાપનમાં તુલસીના મૂળ ભાગમાં ભગવાન વિષ્ણુની પૂજા કરવામાં આવે છે, કેમ કે તુલસી ભગવાનને અધિક પ્રીતિ પ્રદાન કરનારી મનાય છે. હે રાજન, જેના ઘરમાં તુલસીવન છે તે ઘર તીર્થ સ્વરૂપ છે. ત્યાં યમરાજના દૂત આવતા નથી. તુલસીવન સદા સર્વ પાપહર તથા અભિષ્ટ કામનાઓ આપનારું છે. જે શ્રેષ્ઠ મનુષ્ય તુલસીનો બગીચો બનાવે છે તેઓ યમરાજને જોતા નથી. નર્મદાના દર્શન, ગંગાનું સ્નાન અને તુલસીવનનો સંસર્ગ આ ત્રણેય એક સરખા છે. જે તુલસીની મંજરીથી સંયુક્ત થઈને પ્રાણ ત્યાગ કરે છે તે સેંકડો પાપોથી યુક્ત હોય તો પણ યમરાજ તેની સામું જોઈ શકતા નથી. જે મનુષ્ય આંબળાના ફળ અને તુલસી પાનથી મિશ્રિત જળ દ્વારા સ્નાન કરે છે તેને ગંગા સ્નાનનું ફળ મળે છે. પૂર્વકાળની વાત છે. સહ્ય પર્વત પર કરવીરપુરમાં ધર્મદત્ત નામે પ્રસિદ્ધ કોઈ ધર્મજ્ઞ બ્રાહ્મણ હતા. એક દિવસ કારતક માસમાં ભગવાન વિષ્ણુની સમીપ જાગરણ કરવા માટે તેઓ ભગવાનના મંદિર તરફ ગયા. તે સમયે એક પ્રહર રાત્રિ શેષ હતી. ભગવાનના પૂજનની સામગ્રી સાથે લઈ જઈને બ્રાહ્મણે જોયું કે એક ભયંકર રાક્ષસી આવી રહી છે. તેને જોતા જ બ્રાહ્મણ ભયથી ધ્રુજી ઉઠ્યો. તેમણે હિંમત કરીને પૂજાની સામગ્રી અને જળથી તે જ રાક્ષસી પર પ્રહાર કર્યો અને તેમણે હરિનામનું સ્મરણ કરી તુલસીદળથી મિશ્રિત જળથી તે રાક્ષસી પર પ્રહાર કર્યો. તેથી તે રાક્ષસીના સર્વ પાપ નષ્ટ થઈ ગયા. હવે તેને પોતાના પૂર્વજન્મના કર્મોના પરિણામ સ્વરૂપ પ્રાપ્ત થયેલી દુર્દશાનું સ્મરણ થયું. તેણે બ્રાહ્મણને દંડવત પ્રણામ કરીને આ પ્રમાણે કહ્યું કે હે બ્રહ્મન, હું પૂર્વજન્મના કર્મના કારણે આ દશાને પ્રાપ્ત થઈ છું. હવે મને ઉત્તમ ગતિ કઈ રીતે મળશે? ધર્મદત્તે પૂછ્યું કે કયા કર્મના ફળ સ્વરૂપે તમે આ દશાને પ્રાપ્ત થયા છો? ક્યાંના નિવાસી છો? તમારું નામ શું છે અને આચાર વ્યવહાર કેવો છે? આ બધી વાતો મને જણાવો. કલ્હા બોલી કે હે બ્રહ્મન, મારા પૂર્વજન્મની વાત છે. સૌરાષ્ટ્ર નગરમાં એક ભિક્ષુ નામના બ્રાહ્મણ રહેતા હતા. હું તેમની પત્ની છું. મારું નામ કલ્હા હતું અને હું બહુ જ ક્રૂર સ્વભાવની સ્ત્રી હતી. મેં શબ્દ માત્રથી પણ કદી મારા પતિનું હિત નહોતું કર્યું. તેમને કદી સ્વાદિષ્ટ ભોજન પીરસ્યું નહોતું. હંમેશા મારા સ્વામીને છેતરતી જ રહી. મને ક્લેશ બહુ પ્રિય હતો. તેથી મારા પતિનું મન સદા મારાથી ઉદ્વિગ્ન રહ્યા કરતું હતું. અંતે તેમણે બીજી સ્ત્રી સાથે લગ્ન કરવાનો નિર્ણય કરી લીધો. ત્યારે મેં વિષ ખાઈને મારા પ્રાણ ત્યાગી દીધા. પછી યમદૂતો આવીને મને બાંધીને મારતા જોડતા યમલોકમાં લઈ ગયા. ત્યાં મને જોઈને યમરાજે ચિત્રગુપ્તને પૂછ્યું કે ચિત્રગુપ્ત, જુઓ તો ખરા આ સ્ત્રીએ કેવા કર્મ કર્યા છે. જેનું આવું કર્મ હોય તે અનુસાર તે શુભ અશુભ ગતિને પ્રાપ્ત થાય. ચિત્રગુપ્તે કહ્યું કે આના ખાતામાં કોઈ શુભ કર્મ નથી. આ તો પોતે માલમલિદા ખાતી હતી અને પોતાના પતિને કંઈ જ આપતી ન હતી. આણે સદા પોતાના સ્વામીનો દ્વેષ કર્યો છે. તેથી આ ચામાચીડિયું થઈને રહે. સદા ક્લેશમાં જ આની પ્રવૃત્તિ રહે છે. તેથી આ વિષ્ઠા ભોજી શુક્રીની યોનિમાં જાય. જે વાસણમાં ભોજન બનાવવામાં આવે છે તે જ વાસણમાં તે હંમેશા એકલી ખાધા કરતી હતી. તેથી આ દોષના કારણે આ પોતાના સંતાનોનું ભક્ષણ કરનાર બિલાડી થાય. આણે પોતાના પતિને નિમિત્ત બનાવીને આત્મહત્યા કરી છે. તેથી આ અત્યંત નિંદનીય સ્ત્રી થોડા સમયમાં પ્રેત યોનિમાં જાય. આને યમદૂતો દ્વારા નિર્જલ પ્રદેશમાં મોકલી દેવી જોઈએ. ત્યાં દીર્ઘકાળ સુધી તે પ્રેતના શરીરમાં રહે. ત્યાર પછી આ પાપીણી બાકીની ત્રણેય યોનિઓનો પણ ઉપભોગ કરશે. કલ્હાએ કહ્યું કે હે વિપ્ર, હું તે જ પાપીણી કલ્હા છું. આ પ્રેત યોનિમાં મને 500 વર્ષ વ્યતીત થઈ ચૂક્યા. હું સદા ભૂખ તરસથી વ્યતીત રહ્યા કરું છું. એક વેશ્યના શરીરમાં પ્રવેશ કરીને હું આ દક્ષિણ દેશમાં કૃષ્ણા અને વેણીના સંગમ સુધી આવી છું. જેવી હું સંગમ સ્થાન પર પહોંચી ત્યાં જ ભગવાન શિવ અને વિષ્ણુના પાર્ષદો મને બળપૂર્વક તેના શરીરમાંથી દૂર ભગાવી દીધી. ત્યારથી હું ભૂખનું કષ્ટ સહન કરતી રહીને આમ તેમ ઘૂમી રહી છું. એટલામાં તમારા પર દ્રષ્ટિ પડી. તમારા હાથે
તુલસી મિશ્રી જળનો સંસર્ગ થતાં મારા બધા પાપ નષ્ટ થઈ ગયા. હે દ્વિજ શ્રેષ્ઠ, હવે તમે જ કોઈ ઉપાય કરો. મને જણાવો કે આ પ્રેત શરીરથી અને ભવિષ્યમાં મળનારી 3 યોનિઓથી હું કઈ રીતે મુક્ત થઈશ. કલ્હાનું આ વચન સાંભળી દ્વિજ શ્રેષ્ઠ ધર્મદત્તે બહુ વિચાર કર્યા પછી કહ્યું કે તીર્થમાં દાન અને વ્રત વગેરે સત્કર્મ કરવાથી મનુષ્યના પાપ નષ્ટ થઈ જાય છે, પરંતુ તું તો પ્રેત શરીરમાં છે, તેથી તે કર્મ કરવાનો તારો અધિકાર નથી. તેથી મેં જન્મથી લઈને આજ સુધી કાર્તિક વ્રત કર્યું છે, તેના પુણ્યનો અડધો ભાગ હું તને આપું છું. તેના દ્વારા સદગતિને પ્રાપ્ત થઈ જાય. આમ કહીને ધર્મદત્તે દ્વાદશાક્ષર મંત્રનું શ્રવણ કરાવીને તુલસી મિશ્રી જળથી જેવો તેના પર અભિષેક કર્યો, તરત જ તે પ્રેતયોનિથી મુક્ત થઈ પ્રજ્વલિત અગ્નિશિખા જેવી તેજસ્વીની અને દિવ્ય રૂપ ધારીણી દેવી થઈ ગઈ અને સૌંદર્યમાં લક્ષ્મીજીની બરાબરી કરવા લાગી. ત્યાર પછી તેણે જમીન પર દંડની જેમ પડીને બ્રાહ્મણ દેવતાને પ્રણામ કર્યા અને હર્ષ ગદગદ વાણીમાં કહ્યું કે હે દ્વિજશ્રેષ્ઠ, તમારી કૃપાથી આજે હું આ નરકમાંથી મુક્ત થઈ ગઈ. હું પાપના સમુદ્રમાં ડૂબી રહી હતી, તમે મારા માટે નૌકારૂપી બની ગયા. તે આ પ્રમાણે બ્રાહ્મણને કહી રહી હતી, ત્યાં તો આકાશવાણીમાંથી એક દિવ્ય વિમાન ઉતરતું દેખાય. તે અત્યંત પ્રકાશમાન અને વિષ્ણુ રૂપધારી પાર્ષદોથી યુક્ત હતું. વિમાનના દ્વાર પર ઊભા રહેલા પુણ્યશીલ અને સુશીલે તે દેવીને ઉઠાવીને શ્રેષ્ઠ વિમાન પર ચડાવી લીધી. ત્યારે ધર્મદત્તે બહુ જ વિસ્મય સાથે તે વિમાનને જોયું અને વિષ્ણુ રૂપધારી પાર્ષદોને જોઈને સાષ્ટાંગ પ્રણામ કર્યા. પુણ્યશીલ અને સુશીલે પ્રણામ કરનાર બ્રાહ્મણને ઉઠાડ્યો અને તેની પ્રશંસા કરતા કહ્યું કે હે દ્વિજશ્રેષ્ઠ, તમને સાધુવાદ છે, કેમ કે તમે સદા ભગવાન વિષ્ણુની ભક્તિમાં તત્પર રહો છો, દિનજનો પર દયા કરો છો, સર્વજ્ઞ છો તથા ભગવાન વિષ્ણુના વ્રતનું પાલન કરો છો. તમે બાળપણથી આજ સુધી જે કાર્તિક વ્રતનું અનુષ્ઠાન કર્યું છે તેનું અડધા ભાગનું દાન કરવાથી તમને બમણું પુણ્ય મળ્યું છે અને આ સ્ત્રીના સેંકડો જન્મોના પાપ નષ્ટ થઈ ગયા છે. હવે આને વૈકુંઠધામમાં લઈ જઈ રહ્યા છે. તમે પણ આ જન્મના અંતમાં તમારી બંને સ્ત્રીઓની સાથે ભગવાન વિષ્ણુના વૈકુંઠધામમાં જશો. હે ધર્મદત્ત, જેમણે તમારી જેમ ભક્તિપૂર્વક ભગવાન વિષ્ણુની આરાધના કરી છે તે ધન્ય અને કૃતકૃત્ય છે. આ સંસારમાં તેમનો જન્મ સફળ છે. સારી રીતે આરાધના કરનાર પ્રાણીને ભગવાન વિષ્ણુ શું નથી આપતા. તેમણે જૂતાનપાદના પુત્રને પૂર્વકાળમાં ધ્રુવપદ પર સ્થાપિત કર્યો. તેમના નામોનું સ્મરણ કરવા માત્રથી સમસ્ત જીવો સદગતિને પ્રાપ્ત થાય છે. પૂર્વકાળમાં ગ્રહગ્રસ્ત ગજરાજ તેમના નામોનું સ્મરણ કરવાથી મુક્ત થઈ ગયો હતો. તમે જન્મથી લઈને જે ભગવાન વિષ્ણુને સંતુષ્ટ કરનારા વ્રતનું અનુષ્ઠાન કર્યું છે એનાથી વધીને ન યજ્ઞ છે, ન દાન છે અને ન તીર્થ છે. હે વિપ્રવર, તમે ધન્યો છો, કેમ કે તમે જગતગુરુ ભગવાન વિષ્ણુને પ્રસન્ન કરનાર એવું વ્રત કર્યું છે કે જેના અડધા ભાગના ફળને પ્રાપ્ત કરીને આ સ્ત્રી અમારી સાથે ભગવાનના લોકમાં જઈ રહી છે. ત્યાર પછી આવે છે ભક્તિના પ્રભાવથી વિષ્ણુદાસ અને રાજા ચોલનું ભગવાનના પાર્ષદ થવું. નારદજી કહે છે કે આ પ્રમાણે વિષ્ણુ પાર્ષદોના વચન સાંભળી ધર્મદત્તે કહ્યું કે પ્રાય બધા મનુષ્ય ભક્તોના કષ્ટ દૂર કરવાવાળા શ્રી વિષ્ણુની યજ્ઞ, દાન, વ્રત, તીર્થસેવન તથા તપસ્યા દ્વારા વિધિપૂર્વક આરાધના કરે છે. તે બધા સાધનોમાં કયું સાધન એવું છે જે ભગવાન વિષ્ણુની પ્રસન્નતાને વધારનારું છે તથા તેમાં સામીપ્યની પ્રાપ્તિ કરાવનારું છે. બંને પાર્ષદો પોતાના પૂર્વજન્મની કથા કહેવા લાગ્યા. હે બ્રહ્મન, પહેલા કાંચીપુરીમાં એક ચોલ નામના ચક્રવર્તી રાજા થઈ ગયા. તેમના જ નામ પર તેમને આધીન રહેનારા બધા દેશ ચોલ નામે વિખ્યાત થયા. રાજા ચોલ જ્યારે આ ભૂમંડળનું શાસન કરતા હતા તે સમયે તેમના રાજ્યમાં કોઈ મનુષ્ય દરિદ્ર, દુઃખી, પાપમાં મન રાખનારો અથવા રોગી ન હતો. એક સમયની વાત છે. રાજા ચોલ અનંત શયન નામના તીર્થમાં ગયા, જ્યાં જગદીશ્વર ભગવાન વિષ્ણુ યોગ નિદ્રાનો આશ્રય લીધો શયન કર્યું હતું. ત્યાં ભગવાન વિષ્ણુના દિવ્ય વિગ્રહની રાજાએ વિધિપૂર્વક પૂજા કરી. દિવ્ય મણિ, મુક્તાફળ તથા સુવર્ણથી બનેલા સુંદર પુષ્પોથી પૂજન કરીને રાજાએ સાષ્ટાંગ પ્રણામ કર્યા. પ્રણામ કરીને તેઓ જેવા બેઠા તે જ સમયે તેમની દ્રષ્ટિ ભગવાન પાસે આવી રહેલા એક બ્રાહ્મણ પર પડી. તે તેમના જ કાંચીપુર નગરના હતા. તેમનું નામ વિષ્ણુદાસ હતું. તેમણે ભગવાનની પૂજા માટે પોતાના હાથમાં તુલસીદળ અને જળ રાખેલું હતું. નજીક આવીને તે બ્રહ્મર્ષિએ વિષ્ણુ સૂક્તનો પાઠ કરતા રહીને દેવાધિદેવ ભગવાનને સ્નાન કરાવ્યું અને તુલસીની મંજરી તથા પાંદડાથી તેમનું વિધિપૂર્વક પૂજન કર્યું. રાજા ચોલે જે પહેલા રત્નોથી ભગવાનની પૂજા કરી હતી તે બધી તુલસી પૂજાથી ઢંકાઈ ગઈ. આ જોઈને રાજા ક્રોધિત થઈને બોલ્યો કે વિષ્ણુદાસ, મેં મણિઓ તથા સુવર્ણથી ભગવાનની જે પૂજા કરી હતી તે કેટલી શોભાયમાન હતી. તમે તુલસીદળ ચઢાવીને તે ઢાંકી દીધી. જણાવો, આવું કેમ કર્યું? મને તો એવું લાગે છે કે તમે દરિદ્ર અને મૂર્ખ છો, ભગવાન વિષ્ણુની ભક્તિને જાણતા જ નથી. રાજાની આ વાત સાંભળીને દ્વિજશ્રેષ્ઠ વિષ્ણુદાસે કહ્યું કે હે રાજન, તમને ભક્તિની કશી જ ખબર નથી. માત્ર રાજ્યલક્ષ્મીના કારણે તમે ગર્વ કરી રહ્યા છો. મને એ જણાવો કે તમે આજ પહેલા કેટલા વૈષ્ણવ વ્રતોનું પાલન કર્યું છે? ત્યારે રાજા ચોલે હસીને કહ્યું કે તમે તો દરિદ્ર અને નિર્ધન છો. તમારી ભગવાન વિષ્ણુમાં કેટલી ભક્તિ છે? તમે ભગવાન વિષ્ણુને સંતુષ્ટ કરવા માટે કોઈ યજ્ઞ કે દાન વગેરે કર્યું નથી કે ન કદી દેવ મંદિર પણ બનાવડ્યું. તેમ છતાં તમને પોતાની ભક્તિનો આટલું અભિમાન છે. સારું, તો આ બધા બ્રાહ્મણો મારી વાત સાંભળી લો. ભગવાન વિષ્ણુના દર્શન પહેલા હું કરું છું. આ બ્રાહ્મણ, આ વાતને તમે બધા જુઓ, પછી અમારા બંનેમાંથી કોની ભક્તિ કેવી છે તે બધા આપમેળે જાણી લેશો. આમ કહીને રાજા પોતાના રાજભવનમાં ચાલ્યા ગયા. ત્યાં તેમણે મહર્ષિ મુદ્ગલને આચાર્ય બનાવી વૈષ્ણવ પ્રયજ્ઞ પ્રારંભ કર્યો. આ બાજુ સદૈવ ભગવાન વિષ્ણુને પ્રસન્ન કરનાર શાસ્ત્રોક્ત નિયમોમાં તત્પર વિષ્ણુદાસ પણ વ્રતનું પાલન કરતા રહીને ત્યાં ભગવાન વિષ્ણુના મંદિરમાં બેસી ગયા. તેમણે માઘ અને કાર્તિકના ઉત્તમ વ્રતનું અનુષ્ઠાન તુલસીવનની
રક્ષા એકાદશીએ દ્વાદશાક્ષર મંત્ર ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રના જપ, નૃત્ય, ગીત વગેરે મંગલમાં આયોજન સાથે પ્રતિદિન ષોડોપચારથી ભગવાન વિષ્ણુની પૂજા વગેરે નિયમોનું આચરણ કર્યું. તેઓ દરરોજ ચાલતા ફરતા સૂતા સતત ભગવાન વિષ્ણુનું સ્મરણ કર્યા કરતા હતા. તેમની દ્રષ્ટિ સર્વત્ર સમ થઈ ગઈ હતી. તેઓ પ્રાણી માત્રમાં એક ભગવાન વિષ્ણુને જ સ્થિત જોતા હતા. આ પ્રમાણે રાજા ચોલ અને વિષ્ણુદાસ બંને ભગવાન લક્ષ્મીપતિ ભક્તિમાં સંલગ્ન હતા. બંને પોતપોતાના વ્રતમાં સ્થિત રહેતા હતા અને બંનેની સમસ્ત ઇન્દ્રિયો અને સમસ્ત કર્મ ભગવાન વિષ્ણુને સમર્પિત થઈ ચૂક્યા હતા. આવી ભક્તિમાં તે બંને દીર્ઘકાળ વ્યતીત કર્યો. એક દિવસની વાત છે. વિષ્ણુદાસે નિત્યકર્મ કર્યા પછી ભોજન તૈયાર કર્યું, પરંતુ કોઈ ખબર ન પડે તે રીતે તે ચોરી ગયું. વિષ્ણુદાસે જોયું કે ભોજન નથી, પરંતુ તેમણે બીજી વાર ભોજન ન બનાવ્યું, કેમ કે એમ કરવાથી તેમને સાયંકાળની પૂજાનો સમય રહેતો ન હતો. તેથી દરરોજના નિયમનો ભંગ થઈ જવાનો ભય હતો. બીજા દિવસે ફરી તે સમયે ભોજન તૈયાર કરીને તેઓ જેવા ભગવાન વિષ્ણુએ ભોગ અર્પણ કરવા ગયા, ત્યાં કોઈ આવીને ફરી બધું જ ભોજન ખૂંચવી લીધું. આ પ્રમાણે સતત 7 દિવસ સુધી કોઈ આવીને ભોજનનું અપહરણ કરતું રહ્યું. આથી વિષ્ણુદાસને ખૂબ આશ્ચર્ય થયું. તેઓ મનને મનમાં આ પ્રમાણે વિચાર કરવા લાગ્યા કે અહો, દરરોજ આવીને મારી રસોઈ કોઈ ચોરી જાય છે. જો બીજી વાર ભોજન બનાવું તો સાયંકાળની પૂજા છૂટી જાય છે. જો રસોઈ બનાવીને તરત જ ભોજન કરી લઉં તો ઉચિત પણ નથી. તો મારાથી તે પણ બને નહીં, કેમ કે ભગવાન વિષ્ણુને અર્પણ કર્યા વિના કોઈ પણ વૈષ્ણવ ભોજન કરતા નથી. આજે ઉપવાસ કરતા મને 7 દિવસ થઈ ગયા. આ પ્રમાણે હું સ્થિરતાપૂર્વક વ્રત ક્યાં સુધી કરી શકીશ? સારું, આજે હું રસોઈનું બરાબર ધ્યાન રાખીશ. આવો નિશ્ચય કરીને ભોજન બનાવ્યા પછી તેઓ ત્યાં ક્યાંક સંતાઈને ઊભા રહ્યા. એટલામાં તેમને એક ચંડાળ દેખાયો, જે રસોઈનું અન્ન હરીને લઈ જવા તૈયાર ઊભો હતો. ભૂખના કારણે તેનું શરીર દુર્બળ થઈ ગયું હતું અને મુખ પર દીનતા છવાઈ ગઈ હતી.